બનાસકાંઠાના ભાભરના ગાંગુડ ગામે જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભો કર્યાનું સામે આવ્યું છે, જેને લઈને ગાંગુડ ગ્રામ પંચાયતે જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે। આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ અને રજકણો આજુબાજુના રવિ પાકોને મોટું નુકસાન કરી રહી છે, તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। જીઆઈપીએલ એજન્સીએ ગાંગુડ ગામે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કર્યાનો આરોપ લાગ્યો છે, જેને લઈને સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરના દબાણ હટાવી લેવા નોટિસ ફટકારાઈ છે। જોકે જમીન ખાલી કરવામાં નહીં આવે તો કલેક્ટર સુધી રજૂઆત કરવાની સરપંચે ચીમકી પણ ઉચ્ચારી છે। જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે એ જગ્યાની બદલેથી વધારે પૂરતી પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે, એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું। કોણે કઈ કંપની છે, શેની કંપની? એ ગુજરાત ઇનુપા કંપની ડામર રોડની છે। બરોબર, એ લોકો તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી? હા, નોટિસ આપેલી છે અમે વારંવાર સમય આપેલી નોટિસ તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે, એનો કોઈ જવાબ તમને આપેલો? હજુ સુધી જવાબ નહીં આપ્યો।